હેલો સ્ટુડન્ટ, આઈ એમ યોર જયદીપ સર અને આજે આપણે વાત કરશું સંયોગીકરણ પ્રક્રિયામાં પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની. આજે વાત કરીએ તો પહેલો પ્રશ્ન, સંયોગીકરણ પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો આ પ્રક્રિયામાં જવાબ આવશે ઉષ્માક્ષેપક, કેમ કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય છે. બીજો પ્રશ્નની વાત કરવામાં આવે તો આપેલ રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર જણાવો. અહીંયાથી જ આપને ખબર પડવી જોઈએ કે એ પ્રક્રિયક છે, બી પ્રક્રિયક. બે જુદા જુદા પ્રક્રિયક એકબીજા સાથે સંયોજાઈને એક જ નિપજ બનાવે છે, સી નિપજ આપે છે. તો આ પ્રક્રિયા કેવા પ્રકારની હોય? તો આન્સર આવી જશે સંયોગીકરણ પ્રક્રિયા. એના સિવાયના ક્વેશ્ચનની વાત કરીએ તો એમોનિયા જ્યારે HCl સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નિપજ સ્વરૂપે શું આપે? તો નિપજ સ્વરૂપે આપશે NH4Cl, નામ છે એમોનિયમ ક્લોરાઇડ. લાસ્ટ ક્વેશ્ચન છે મેગ્નેશિયમ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, જેનો આન્સર તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે.